अपराध, न्याय, प्रजानो आवाज, लोकशाही, अत्याचार सहन करती प्रजा, प्रजानो आवाज एटले अमे बनीशु तमारो आवाज। टीवी 92 गुजरातनो आवाज। ટીવી 92 ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આકીબ મૌલાના રુસ્તમ અને આપ જોઈ રહ્યા છો ટીવી 92 ગુજરાત, ગુજરાતનો આવાજ। હાલ માંડવી હાઈસ્કૂલના કર્મચારીઓનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો। માંડવી ખાતે આવેલ ધી માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત માંડવી હાઈસ્કૂલના વિવિધ કર્મચારીઓએ ઘણા વર્ષો સુધી નિષ્ઠા અને પ્રમાણિકતાની સાથે ફરજ બજાવી ચૂકેલા કર્મચારીઓ નિવૃત્ત થતા તેમનો નિવૃત્ત વિદાય શુભેચ્છા સન્માન સમારંભ માંડવી હાઈસ્કૂલના પટાગરમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ધી માંડવી એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો અમૃત કાકા, નલિનભાઈ શાહ, હિટુભાઈ શાહ, શાલિન શુક્લ અને પુરોહિત સાહેબ तथा मांडवी हाईस्कूलना उत्साही प्रिंसिपल श्री अशोक भाई पटेल तथा स्टाफगण और विद्यार्थी मित्रों मांडवी हाईस्कूल में निवृत्त थता श्री नयेन्द्र भाई पंचोली, श्री चारुबेन उपाध्याय, श्री गटुभाई पटेल, श्री गणेश भाई खांडेसी तथा श्री विष्टाभाई चौधरी ने पुष्पगुच्छ तथा सम्मान पत्र और साल ओढ़ाड़ी તેમની ફરજ દરમિયાન કામગીરીને બિરદાવી તેમનું આવનારું જીવન સુખમય અને તંદુરસ્તીની સાથે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ બાબતે માંડવી હાઈસ્કૂલના ઉત્સાહી પ્રિન્સિપલ શ્રી અશોકભાઈ પટેલ ટીવી 92 ગુજરાતની ટીમને શું જણાવી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। આજના માંડવી હાઈસ્કૂલના આ નિવૃત્ત વિદાય શુભેચ્છા સમારંભ જે રાખવામાં આવ્યો છે એ સમારંભમાં જે 5 મારા કર્મચારી મિત્રો રિટાયર થયા છે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તો એ 5 કર્મચારીને મારી પોતાના હવે પછીના જીવનની શુભકામના પાઠવું છું। સુખમય, નિરામય, આરોગ્યમય, તંદુરસ્ત એમનું જીવન વીતે એવી શુભેચ્છા પાઠવું છું અને એમના પરિવારજોને સાથે ખૂબ સારી રીતે વર્તન રહી જીવે એવી હું શુભેચ્છા પાઠવું છું। તેમજ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહીને અમારી જે આ શોભા વધારી તે બદલ હું તમામ પધારેલ આમંત્રિત મહેમાનો, કારોબારી સભ્યશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને ટ્રસ્ટી મંડળ દ્વારા જે મને આ કાર્યક્રમ કરવાની જે પ્રોત્સાહ આપે છે, તક આપે છે તે બદલ હું ફરીથી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે મંડળ મને સહકાર આપતી રહે છે અને રહેશે। તો આ અપેક્ષાએ હું આ કાર્યક્રમને ખૂબ બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું। જ્યારે વિદાય લીધા તમામ કર્મચારીઓએ ટીવી 92 ગુજરાતની ટીમની મુલાકાત લીધા બદલ આભાર વ્યક્ત કરી તેમણે જણાવ્યું હતું કે માંડવી એજ્યુકેશન સોસાયટી દ્વારા જે અમારી ફરજની કદર કરી તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો
તેનો આભાર વ્યક્ત કરતા ભીની ભીની આંખોની સાથે અંતરાત્માથી જણાવ્યું હતું કે ફરજ દરમિયાન કોઈને તકલીફ પહોંચી હોય તો માફીની આશા વ્યક્ત કરી હતી. આ બાબતે માંડવી હાઈસ્કૂલના નિવૃત્ત થતા શ્રી નરેન્દ્રભાઈ પંચોલી TV92 ગુજરાતને શું જણાવી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. નમસ્કાર, હું NB પંચોલી બોલું છું. સાહેબ, આજે આપનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો એ બાબતે આપ શું કહેવા માંગો છો અને કેટલી ખુશી છે અને કેટલી ગમી છે? ધી માંડવી એજ્યુકેશન સોસાયટી તરફથી મારો નિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો. એ બદલ એક તો ખૂબ જ આનંદ છે કે આ સંસ્થાની અંદર અમોને કામ કરવાની તક મળી અને આ સંસ્થા છોડી જવાનું જરા ગમ પણ છે કે જે સંસ્થામાં કામ કર્યું એમાંથી જવું પડે છે. સરકારના નિયમો મુજબ દરેકે નિવૃત્તિ લેવી પડે છે અને એને સ્વીકારીએ છીએ. આ સંસ્થાએ જે કામ કરવાની તક આપી માંડવી હાઈસ્કૂલની અંદર, એ સંસ્થાનો અમે આભાર માનીએ છીએ. આપના સ્ટાફના ઘરને, આપના મિત્રોને શું મેસેજ આપવા માંગો છો? અમારા મિત્રોને એ જ સંદેશ આપીએ છીએ કે તમારું જે કંઈ કામ છે એ કામને ભક્તિ સમજજો અને એ ભક્તિપૂર્વક કરજો. તમે જો ભક્તિ કરશો તો તમારા કામની અંદર એ સફળતા ચોક્કસ મળશે. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે માંડવી હાઈસ્કૂલના ઉત્સાહી પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ પટેલ તથા સ્ટાફ ગણે ઘણી જહેમત ઉઠાવી હતી. જ્યારે વિદ્યાર્થી મિત્રોએ સમગ્ર કાર્યક્રમને શાંતિ અને વિવેકની સાથે ધ્યાનપૂર્વક સાંભળી વિદાય સમારંભને સફળ બનાવ્યો હતો. જ્યારે આભાર વિધિ તથા કાર્યક્રમનું સંચાલન ધવલભાઈ સોલંકી તથા પરીક્ષાબેન પંડ્યાએ કરી હતી. TV92 ગુજરાતનો અવાજ.